કેમ છો વિદ્યાર્થી મિત્રો? સંકેત વસાણી કોમર્સ ક્લાસીસમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ અને આજે આપણે અર્થશાસ્ત્રના એક એવા ચેપ્ટર વિશે વાત કરવાના છીએ જે એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ દેશને સમજવા માટે પણ એટલું જ જરૂરી છે. આપણો આજનો ટોપિક છે ગરીબી ઘટાડવાના ઉપાયો. હવે જુઓ, આજે આપણે કોઈ ગોખણપટ્ટી નથી કરવાના. નોટ અને પેન લઈને બેસી જજો, કારણ કે આપણે આખી સિસ્ટમને એકદમ લોજિકલી અને પ્રેક્ટિકલી સમજવાની છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ આપણો આજનો ક્લાસ. તો આજનો આપણો માસ્ટર ક્લાસ રોડમેપ શું છે? મેં આખા પ્રકરણને 5 સિમ્પલ ભાગમાં વહેંચી દીધું છે. આપણે ખેતી અને નાના ઉદ્યોગોથી શરૂઆત કરીશું, પછી કરવેરા, રોજગારી સર્જન, આવાસ યોજનાઓ અને છેલ્લે નાણાકીય સમાવેશીકરણ વિશે સમજીશું. તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યના સેક્શન 1થી શરૂઆત કરીએ. ખેતી અને નાના પાયાના ઉદ્યોગો. જો ગરીબી દૂર કરવી હોય ને તો ક્યાંથી શરૂઆત કરવી પડે? સીધી વાત છે, એના મૂળમાંથી. ભારત જેવા દેશમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. જો આપણે ખેડૂતોને નવી ટેકનોલોજી, સસ્તા બિયારણ અને પૂરતું પાણી પૂરું પાડીએ તો શું થાય? એમની ઉત્પાદકતા વધે, અને ઉત્પાદકતા વધે એટલે સીધી એમની આવક વધે અને ગરીબી ઘટે. બીજું, આપણા દેશમાં નાના અને ગૃહ ઉદ્યોગો બહુ મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે. જો એમને સપોર્ટ મળે તો માસ લેવલ પર આપણે ગરીબી હટાવી શકીએ. છે ને એકદમ ગ્રાસરૂટ લેવલનું સોલ્યુશન. હવે તમારી ટેક્સ્ટબુકમાં એક બહુ જ પ્રેક્ટિકલ વાત કરી છે, અસંગઠિત ક્ષેત્ર વિશે. તમે રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાઓને કે પછી બિલ્ડિંગ બનતું હોય ત્યાં કામ કરતા મજૂરોને તો જોયા જ હશે, રાઈટ? આ બધા અસંગઠિત ક્ષેત્રમાં આવે. હવે સરકારે રાષ્ટ્રીય આયોગ દ્વારા નક્કી કર્યું છે કે આ લોકોની કામ કરવાની પરિસ્થિતિ સુધરવી જોઈએ. એમને પણ જીવન વીમો, સ્વાસ્થ્ય વીમો અને ગળપણમાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા મળવી જોઈએ. અને હા, નાના ખેડૂતોને ખેતી માટે સિંચાઈની સુવિધા મળે, એ પણ એટલું જ અગત્યનું છે. બરાબર, તો હવે જઈએ સેક્શન 2 પર. અહીં આપણે સમજીશું કે સરકાર કરવેરા એટલે કે ટેક્સ અને માનવ મૂડીનો ઉપયોગ કરીને આર્થિક અસમાનતા કેવી રીતે બેલેન્સ કરે છે. તમને થશે કે સરકાર ગરીબી ઘટાડવા પૈસા ક્યાંથી લાવે છે? તો એનો એક સિમ્પલ રસ્તો છે, કરવેરાની રણનીતિ. એકદમ સિમ્પલ બેલેન્સિંગ એક્ટ છે આ. જે ધનિક વર્ગ છે, જે લોકો સક્ષમ છે, એમની પાસેથી સરકાર વધુ ટેક્સ વસૂલ કરે છે, અને એની સામે જે ગરીબ વર્ગ છે એમને ટેક્સમાં મોટી રાહતો આપે છે. આનાથી થાય શું? જે ટેક્સમાં પૈસા આવ્યા એ ગરીબોના કલ્યાણ અને સામાજિક પ્રોગ્રામ્સ પાછળ વપરાય, જેનાથી અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઓછી થાય છે. પણ ખબર છે, ગરીબી સામે લડવાનું સૌથી પાવરફુલ હથિયાર કયું છે? એ છે માનવ મૂડી રોકાણ, એટલે કે હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. અમેરિકા કે જાપાન જેવા દેશો કેમ આટલા વિકસિત છે? કારણ કે એમણે શિક્ષણ, આરોગ્ય અને સ્કિલ ડેવલપમેન્ટમાં જબરદસ્ત રોકાણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે શિક્ષણ લઈ રહ્યા છો ને, એ તમારું માનવ મૂડી રોકાણ જ છે. જો સ્કિલ્સ હશે તો કામદારોની ઉત્પાદકતા વધશે, સારા પગારવાળી નોકરી મળશે અને ગરીબી આપોઆપ ગાયબ થઈ જશે. ચાલો હવે જનરલ વાતો પરથી આવી જઈએ સીધા એક્ઝામ ફોકસ પર. સેક્શન 3 છે, રોજગારી સર્જનના કાર્યક્રમો. હવે નોટ અને પેન ખાસ રેડી રાખજો. સરકારના રોજગારીના કાર્યક્રમો મેઇનલી 2 કેટેગરીમાં વહેંચાયેલા હોય છે. એક છે સ્વરોજગારી, એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. આમાં સરકાર તમને તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક મદદ કરે છે. અને બીજું છે વેતન રોજગારી. આ ખાસ એવા લોકો માટે છે જેમની પાસે શારીરિક શ્રમ સિવાય બીજું કોઈ સાધન નથી. ખાસ કરીને દુષ્કાળ હોય કે પછી ખેતીની સિઝન ના હોય ત્યારે આ લોકોને સીધી મજૂરી આપીને વેતન પૂરું પાડવામાં આવે છે. ઓકે, હવે 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં એટલે કે 1980માં શરૂ થયેલા આ સ્વરોજગારી કાર્યક્રમોને યાદ રાખવાની એક મસ્ટ ટ્રીક જોઈએ. આ લિસ્ટ જુઓ. પહેલાં IRDP, જે ગ્રામ વિકાસ માટે હતું. પછી TRYSEM, જે ગામડાના યુવાનોની તાલીમ માટે. DWCRA, જે સ્ત્રીઓ અને બાળકોના વિકાસ માટે. પછી MWS, એટલે 10 લાખ કૂવાઓની યોજના. સિટ્રા, કારીગરોને સુધારેલી ટૂલકિટ આપવા માટે. અને છેલ્લે ગંગા કલ્યાણ યોજના. આ બધાનો ગોલ એક જ હતો, લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવા. બોર્ડની એક્ઝામમાં જો તમે આટલા નામ લખી નાખ્યા ને તો માર્ક્સ ક્યાંય નહીં જાય. હવે તમને થશે કે આ 1980ની બધી અલગ અલગ યોજનાઓનું આગળ જતાં શું થયું? તો ટાઈમલાઈન સમજો. 1980માં શરૂ થયેલી IRDP અને એની સાથેની બીજી યોજનાઓને 1 એપ્રિલ 1999થી એક સાથે ભેગી કરી દેવાઈ અને નવું નામ મળ્યું SGSY, એટલે કે સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. પછી 2005માં એક મોટો કાનૂન આવ્યો, NREGA,
અને આ જ NREGA ને પાછળથી 2009માં સુધારીને આપણે જેને આજે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એટલે કે MGNREGA કહીએ છીએ એ સ્વરૂપ આપવામાં આવ્યું. અને અહીંયા તમારે મગજમાં એકદમ હાઇલાઇટ કરી લેવાની જરૂર છે. ટેક્સ્ટબુકનો આ સીધો પોઈન્ટ છે. NREGA હેઠળ શું મળે છે? તો ગ્રામીણ, શહેરી કે નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને વર્ષમાં ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી આપવાની કાનૂની ખાતરી. આ 100 દિવસનો આંકડો છે ને એ પરીક્ષકોનો ફેવરિટ છે, એટલે આને તો મગજમાં બરાબર ફિટ જ કરી લેજો. હવે ગરીબી નિવારણ માટે માત્ર રોજગારી તો પૂરતી નથી ને, એટલે આપણે જઈએ સેક્શન 4 પર, જ્યાં આપણે આવાસ અને સામાજિક સલામતી વિશે વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ રોટી, કપડાં અને મકાન. આમાંથી મકાન માટે સરકારે શું કર્યું છે? તો જુઓ, 1985-86માં ગરીબી રેખા નીચે જીવતા અને SC/ST લોકો માટે ઇન્દિરા આવાસ યોજના IAY શરૂ થઈ. પછી થોડા વર્ષો બાદ 2013-14માં રાજીવ આવાસ યોજના આવી. અને લેટેસ્ટ વાત કરીએ તો શહેરી ગરીબો માટે 25 જૂન 2015થી પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે PMAYની શરૂઆત થઈ. આ યોજનાઓથી લોકોને માત્ર છત જ નથી મળતી, પણ મકાન બનવાના કારણે ઘણા લોકોને રોજગારી પણ મળે છે. એક ગાંકરે બે પક્ષી. હવે વિચારો, કોઈ સામાન્ય મજૂર કે ખેડૂતને અચાનક કોઈ તકલીફ પડે તો? એના માટે છે આ સામાજિક સલામતીનું નેટવર્ક. જસ્ટ વિચારો, એક મજૂર ખાલી ₹12, માત્ર ₹12 વાર્ષિક ભરીને 2 લાખનો અકસ્માત વીમો મેળવી શકે છે. આ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. એવી જ રીતે ₹330ના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખનું જીવન કવર મળે છે. અને આપણા ખેડૂત મિત્રો માટે જો ચોમાસામાં પાક નિષ્ફળ જાય તો એમને બરબાદ થતા બચાવવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે. આખું એક મજબૂત સેફટી નેટ બનાવ્યું છે સરકારે. અને હવે ફાઇનલી સેક્શન 5, આજના સેશનનો સૌથી છેલ્લો અને મારો ફેવરિટ ટોપિક, નાણાકીય સમાવેશીકરણ, જેને આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પણ કહીએ છીએ. 1.5 કરોડ, 1.5 કરોડ. આ આંકડો સાંભળીને શોક લાગ્યો ને? તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રધાનમંત્રી જનધન યોજનાના માત્ર પહેલા જ દિવસે આખા દેશમાં આટલા બેંક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. હા, માત્ર એક જ દિવસમાં. ગરીબોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા માટેનું આ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી કદમ હતું. હવે આ યોજના આટલી હિટ કેમ ગઈ? કારણ કે એના ફાયદા જેવા જબરદસ્ત હતા. 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ થયેલી આ યોજનામાં એકદમ ઝીરો બેલેન્સથી ખાતું ખુલે. બીજું, ખાતું ખોલાવ્યાના 5 મહિના પછી ₹5000ની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે. અને જેણે 26 જાન્યુઆરી 2015 પહેલાં ખાતું ખોલાવ્યું એને 1 લાખનો જીવન વીમો ફ્રી. પણ સૌથી મોટો ગેમ ચેન્જર ફાયદો કયો ખબર છે? હવે સરકારની જે પણ સહાય કે સબસિડી હોય ને એ ડાયરેક્ટ ગરીબના બેંક ખાતામાં જમા થાય. એટલે વચેટિયાઓ આઉટ, ભ્રષ્ટાચાર ખતમ. આ સીધી રીતે ગરીબીના મૂળમાં જ ઘા કરવાની સિસ્ટમ છે. તો વિદ્યાર્થી મિત્રો, મેક્રો લેવલની પોલિસીઝથી લઈને નાની નાની સ્કીમ્સ સુધી આજે આપણે બધું જ મસ્ત રીતે કવર કરી લીધું છે. પણ જતા પહેલા એક નાનકડી એક્ઝામ પોપ ક્વિઝ. કઈ સરકારી યોજના ગ્રામીણ પરિવારોને બરાબર 100 દિવસની વેતન રોજગારીની કાનૂની ગેરંટી આપે છે? જો તમે આજના ક્લાસમાં ધ્યાન આપ્યું હશે ને તો તમને આનો જવાબ પાક્કો ખબર હશે. ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ્સમાં લખીને મને જણાવો. હું છું તમારો હોસ્ટ સંકેત વસાણી અને મને આશા છે કે આજના સેશનથી તમારા બધા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હશે. બોર્ડની પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. સંકેત વસાણી કોમર્સ ક્લાસીસ સાથે જોડાયેલા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.